પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 155મો દિવસ, 4 જૂન 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાઇબલમાં 3 યુનિટ જે માન્ય રાખવામાં આવ્યા છે: કુટુંબ, મંડળી અને સરકાર. કુટુંબ, મંડળી અને સરકારને માટે પ્રભુના વચનો આપણને સ્પષ્ટ આદેશ આપે છે. અને એમાં સરકારને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સરકાર આવી છે, તે કાર્ય કરે દેશના વિકાસને માટે. અને આજે જો આપણે જોઈએ, મેં થોડા દિવસો પહેલાં એક વિડીયોમાં સાંભળ્યું કે ભારત દેશમાં અને વિશ્વમાં ઈસરો એનું કેટલું મોટું યોગદાન છે. અવકાશમાં જુદી જુદી શોધને માટે, ચંદ્ર પર જવાને માટે, અવકાશમાં મુસાફરી કરવાને માટે, અને આ બધી જ બાબતમાં ઈસરો એ બહુ મહત્ત્વનું છે. અને ભારતમાં કેવી રીતે શરૂઆત થઈ? કેરાલા, ત્યાં થુંબા નામનું એક નાનું ગામ હતું અને માછીમારીઓનું ગામ હતું. એ ગામમાં માછીમાર લોકો પોતાનો બિઝનેસ કરતા હતા, માછલીઓ પકડતા હતા, વેચતા હતા અને ગુજરાન ચલાવતા હતા. આ ગામમાં એક નાનું ચર્ચ હતું અને એમાં આ માછીમારો પ્રભુનું ભજન કરવા માટે જતા હતા. એ ચર્ચનું નામ હતું સેન્ટ મેરી મગદલેના ચર્ચ. મેરી મગદલેના નામથી આ ચર્ચ હતું. અને થુંબા ગામની નજીક રોકેટ સ્ટેશન લોન્ચ થઈ શકે એવી સારી જગ્યા અને યોગ્ય જગ્યા અને એ જ જગ્યા જરૂરી હતી. માટે એ વખતે જો સરકારને કહેવામાં આવ્યું હોત કે આ માછીમારોના ઘરો તોડી નાખો, તો એક જ દિવસમાં તોડીને એ જગ્યા ઉપર રોકેટ સ્ટેશન લોન્ચ થઈ શક્યું હોત. પરંતુ ફાઉન્ડર ઓફ ઈસરો ડૉક્ટર સારાભાઈ વિક્રમ અને ડૉક્ટર અબ્દુલ કલામ જુવાનીનો સમય ચર્ચના ફાધરની પાસે ગયા અને ચર્ચમાં ફાધર પીટર પિરોરિયાની સેવા હતી. એમની પાસે ગયા આ બંને, અને એમણે એમને સમજાવ્યું કે ભારત દેશના વિકાસને માટે આ એક જગ્યા અમે પસંદ કરી છે. ત્યાં અમે ઈસરોની સ્થાપના કરીશું, જેના કારણે ભારત દેશનો વિકાસ થશે. અને આ માછીમારો જે કામ કરે છે, ઘણા દરિયામાં ખોવાઈ જાય છે તો મળતા નથી, એમને પણ શોધી શકાશે. અને ફાધરને સમજાયું કે બરાબર, સાચી વાત છે. અને એટલા માટે કહ્યું કે સારું, તમે ચર્ચમાં રવિવારે આવો, અમારા ચર્ચમાં. અને રવિવારે આ બંને જણ, ડૉક્ટર સારાભાઈ વિક્રમ, ડૉક્ટર અબ્દુલ કલામ, બંને ચર્ચમાં ગયા. ભક્તિ સભા છૂટ્યા પછી ફાધરે બધા જ સભાજનો માછીમારોને રોકી રાખ્યા અને કહ્યું કે આ બે સાહેબો આવ્યા છે, ભારત દેશનો વિકાસ કરવા માગે છે, એવું કંઈક શોધી રહ્યા છે કે જો માછીમાર દરિયામાં ખોવાઈ જાય તો મળતો નથી, તો એ એવું શોધ્યા છે કે માછીમાર પણ પાછો મળી જાય. અને એ કાર્ય અહીંયા કરવા માગે છે. અને બધા તૈયાર થઈ ગયા. હા, અમે તૈયાર છીએ. પણ ફાધરે કહ્યું તમારે બલિદાન આપવું પડશે. શેનું બલિદાન? તમારા બધા જ ઘર આપી દેવા પડશે. ફાધરે કહ્યું મારે મારું પોતાનું ઘર આપી દેવું પડશે
અને ફાધરે કહ્યું પ્રભુનું ઘર, મંદિર ને ચર્ચ પણ આપી દેવું પડશે, એ બધું જ તોડવામાં આવશે. અને માછીમારોએ કહ્યું કે આમેન, એ બધું તોડો ને ભારત દેશનો વિકાસ કરો. અને વાલા ભાઈઓ અને બહેનો, ભારત દેશના આ ઈસરો દ્વારા વિકાસમાં ચર્ચનો, ખ્રિસ્તીઓનો, મંડળીનો કેટલો ફાળો છે એ આ બનાવથી આપણે જોઈ શકીએ છીએ. આજે રસ્તા ઉપર નાનું મંદિર હોય તો ઘણી બધી તકલીફો પડતી હોય છે, સમજવા કોઈ તૈયાર નથી, પરંતુ એ વખતે ફાધર પિરોડિયા સમજ્યા અને ચર્ચ તોડવાની પરમિશન આપી, પોતાનું ઘર તોડવાની પરમિશન આપી. માછીમારોએ પોતાના ઘર તોડવાની, કેમ કે ભારત દેશનો વિકાસ થાય. અને 1 પિતર 2 અધ્યાય 13મી કલમમાં પિતરે લખ્યું છે કે તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને આધીન રહો. આ સરકાર એ માણસો દ્વારા સ્થાપવામાં આવી છે, પરંતુ એમાં ઈશ્વરનો હાથ છે. તો આપણે એ પણ બાબત સમજી શકીએ અને આ સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઈસરો દ્વારા ભારતમાં જે વિકાસનું કાર્ય થયું અને શરૂઆતમાં જેઓએ બલિદાન આપ્યું, પોતાના જગ્યાનું બલિદાન આપ્યું, ચર્ચનું બલિદાન આપ્યું, એ બધાના માટે અમે આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. ભારત દેશ માટે પણ અમે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.